તરણેતર મુકામે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી। આગામી 6/9/2024 થી તારીખ 9/9/2024 સુધી મેળાનું તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું। વિશ્વ વિખ્યાત તરણેતર મેળાના અનુસંધાને બેઠક યોજાઈ। તરણેતર મુકામે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ। આગામી તારીખ 6/9/2024 થી તારીખ 9/9/2024 સુધી મેળાનું તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું। મેળામાં સંપૂર્ણપણે એસઓપીનું ફરજિયાત પાલન કરવામાં આવશે। આ ભાતીગળ મેળામાં દેશ વિદેશથી લોકો આવતા હોય છે। આ મેળામાં અક્ષરિત છત્રી તેમજ રાસડા સહિતના કાર્યક્રમો તંત્ર દ્વારા રાખવામાં આવતા હોય છે। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર કેસી સંપટ, સાંસદ ચંદુભાઈ શિહોરા સહિત વિવિધ કચેરીના અધિકારીઓની બેઠકમાં હાજર રહ્યા। આજે તરણેતર મુકામે મહાદેવના મંદિર ખાતે ગ્રામ પંચાયતના સ્થળ ઉપર કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, એસપીશ્રી, અમારા ધારાસભ્ય શામજીભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ, ગ્રામ પંચાયતના સરપંચ અને તમામ આગેવાનો અને ગ્રામજનો, આ વિસ્તારના લગભગ ગામના મુખ્ય આગેવાનોની સાથે મિટિંગ મળી અને તરણેતરનો મેળો રાબેતા મુજબ આ એક સૌરાષ્ટ્રના ભાતીગળ મેળો છે। આ મેળાને આપણે યોજવો જોઈએ એવો સર્વાનુમતે નિર્ણય થયો અને આગામી પાંચમના દિવસે આ મેળો યોજાય એવું સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો અને જે તે વખતે ગ્રામ પંચાયતને ડર હતો, પણ ત્યારે પરિસ્થિતિ એ હતી કે વરસાદ સતત વરસી રહ્યો હતો। ગ્રામ પંચાયતના અને પણ હોય કે કદાચ વરસાદ વધારે થાય તો આ મેળો ન યોજવો, પણ અત્યારે એવું કોઈ વાતાવરણ નથી, સંજોગો નથી, એવી કોઈ આગાહી પણ નથી। ત્યારે સાતમ આઠમના લગભગ મેળાઓ બંધ રહ્યા હોય વરસાદના કારણે તમામ લોકોની ઈચ્છા એવી છે કે આ મેળો તરણેતરનો આપણે યોજીએ। ત્યારે આજે આ મેળો યોજવાનો નિર્ણય બધાની વચ્ચે સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો છે। વિક્રમસિંહ જાડેજાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ચોટીલા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।